અમદાવાદની સોલા સિવિલમાં રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે। રોગચાળો વકર્યો છે અને ગંભીર વિષય સામે આવ્યો છે। સોલા સિવિલ ખાતે પણ રોગચાળો યથાવત જોવા મળ્યો છે। સોલા સિવિલમાં દરરોજની ઓપીડી 11,000ને પાર થઈ ચૂકી છે। હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યાની વાત કરીએ તો તે પણ 1,240ને પાર જતી રહે છે। સોલા સિવિલમાં મચ્છરજન્ય કેસના દર્દીઓમાં પણ વધારો નોંધાયો છે, ત્યારે શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ પણ વધ્યા છે। આ સાથે જ ચાલુ મહિને ડેન્ગ્યુના શંકાસ્પદ કેસની વાત કરીએ તો આંકડો સામે આવ્યો છે 552 અને જેમાંથી 88 કેસ પોઝિટિવ આવ્યા છે અને મેલેરિયાના 468 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાંથી 20 કેસ પોઝિટિવ છે। હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યાનો આંકડો છે 1,240ને પણ પાર થઈ ચૂક્યો છે। સોલા સિવિલમાં રોગચાળો યથાવત જોવા મળ્યો છે। આરોગ્ય તંત્ર માટે પણ આ એક ચિંતાનો વિષય છે। સોલા સિવિલમાં દરરોજની ઓપીડી 11,000ને પાર થઈ ચૂકી છે। વાત કરીએ તો ડેન્ગ્યુના 552 સેમ્પલ લેવામાં આવેલા, એમાં 88 દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવેલા તથા મેલેરિયાના 468 સેમ્પલ લેવામાં આવેલા, એમાં 20 દર્દીના સેમ્પલ પોઝિટિવ આવેલા તથા ચિકનગુનિયાના 24 કેસના સેમ્પલ લેવામાં આવેલા, એમાં એક દર્દીનું પોઝિટિવ કેસ આવેલો તથા ડાયરિયાના 36 કેસ ગયા અઠવાડિયામાં નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના 1714 કેસ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયેલા। ચાંદીપુરા વાયરસના એક દર્દી શંકાસ્પદ અમારી હોસ્પિટલ નોંધાયેલું છે અને એ દર્દીનું સેમ્પલ લીધેલું છે અને તે અમારા બાળકોના આઈસીયુમાં દાખલ છે અને પેશન્ટ એકદમ સ્ટેબલ છે અત્યારે અને સારવાર હેઠળ છે। બાળક કેટલા વર્ષનું છે, ક્યાંથી આવ્યું છે? બાળકની ઉંમર 8 વર્ષની છે અને બાળક ખોરજ એરિયામાંથી આવેલું છે અને અમારી હોસ્પિટલમાં હાલ દાખલ છે।